સરસ દાખલો છે કે જો 3 સફરજન એટલે કે 3 એપલની કિંમત જે છે આપણને 150 રૂપિયા આપી હોય, 6 બનાના એટલે કે 6 કેળાની કિંમત જે છે આપણને 50 રૂપિયા આપી હોય અને 4 ઓરેન્જની કિંમત આપણને 120 રૂપિયા આપી હોય, તો આપણે જે છે 4 સફરજન, 9 કેળા અને 3 નારંગીની કિંમત શોધવાની. સૌથી પહેલા તો એક એપલની કિંમત કેટલી થઈ જશે? એક એપલની કિંમત જે છે અહીંયા 50 રૂપિયા થઈ જશે ને. તો આપણે 4 સફરજનની કિંમત શોધવાની છે, તો 4 સફરજનની કિંમત જે છે આપણી જે છે ડાયરેક્ટલી 200 રૂપિયા થઈ જશે. ચલો 6 બનાનાની કિંમત જે છે 50 રૂપિયા છે. આપણે કેટલા બનાનાની કિંમત શોધવાની છે? 9 બનાનાની કિંમત શોધવાની. તો પહેલા તો એક બનાનાની કિંમત કેટલી થઈ જશે? 50 ભાગ્યા 6 થઈ જશે. તો અહીંયા જે છે આપણે 9 બનાનાની કિંમત શોધવી હોય તો હવે 9 વડે ગુણી નાખીએ. તો 50 ભાગ્યા 6. હવે જો ત્રણેય ભાગ છે તો આ 2, ત્રણેય ભાગ છે તો 3. તો આ કેટલા થઈ જશે? આ જે છે 25 થઈ જશે ને આ 25 તર્યા 75 થઈ જશે. તો 9 બનાનાની કિંમત આપણને 75 મળી. હવે જો 4 ઓરેન્જની કિંમત, આ ઓરેન્જ છે, 4 ઓરેન્જની કિંમત 120 થઈ, તો એક ઓરેન્જની કિંમત જે છે 30 રૂપિયા થઈ જશે અને 3 ઓરેન્જની કિંમત જે છે એ આપણી 90 રૂપિયા થઈ જશે. કેટલી? 90. આ ઓરેન્જ. હવે જો 200 રૂપિયા, 290, 290 ને 75 એટલે કે અહીંયા જે છે 365 રૂપિયા થાય. ટોટલ કેટલા થાય? 365. આપણો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો ઓપ્શન નંબર ડી જે છે અહીંયા સાચો જવાબ છે, 365 રૂપિયા થશે. કોઈ એક ચોક્કસ રકમને 10% સાદા વ્યાજે 3 વર્ષ માટે રોકાણ કરવાથી મળતું વ્યાજ એ તે મૂળ રકમને 15%ના સાદા વ્યાજે દર 2 વર્ષ માટે રોકાણ કરવાથી મળતા વ્યાજ જેટલું જ મળે છે. તો મૂળ રકમ શોધો. હવે જુઓ, તમને કોઈ એક રકમ આપી છે પી અને એના ઉપર તમને અલગ અલગ વ્યાજ આપેલું છે. તો આ વ્યાજના આધાર પર તમારે જે છે મૂળ રકમ શોધવાની છે. તો પહેલા તો આપણે જે છે વ્યાજની વાત કરીએ તો 10%ના દરે 3 વર્ષ માટે રોકાણ કરવાથી એનો મતલબ કે આપણને 3 વર્ષમાં ટોટલ 30% જે છે પૈસા મળશે, વ્યાજ મળશે. ત્યાં બીજી તરફ આપણને કીધું છે કે મૂળ રકમના જે છે 15% ને 2 વર્ષ માટે, એનો મતલબ છે કે 15% આપણને કેટલા વર્ષ માટે મળશે? 2 વર્ષ માટે મળશે, એટલે કે ટોટલ 30% મળશે. જો બંનેમાં આપણને 30% જ મળે છે, એનો શું મતલબ થાય? એનો મતલબ થાય કે રકમ ગમે તેટલી હશે, બંનેમાં તમને 30% જ જે છે વ્યાજ મળવાનું છે, સરખું જ વ્યાજ મળવાનું છે. તો એ રકમ કઈ પણ હોઈ શકે, 100 રૂપિયા, 200, 500 કઈ પણ હોઈ શકે. એટલે કે આ રકમ જે છે કોઈ પણ હોઈ શકે કે બંનેમાં જે છે તમને વ્યાજ સરખું મળે છે. જો અહીંયા એવું હોત, અહીંયા 30% ને અહીંયા 25%, તો આપણે ડિફરન્સથી જે છે કરી શકતા કે ડિફરન્સ 2% આવે છે તો આટલા રૂપિયા છે, તો પછી એના 100% શોધીએ. પણ અહીંયા તો બંને તરફ જે છે જે વ્યાજ છે સરખું જ છે. તો કોઈ પણ રકમ ધારી લઈએ, વ્યાજ બંને પરિસ્થિતિમાં સરખું જ મળવાનું છે, તો આ રકમ કોઈ પણ હોઈ શકે. આ સરસ મજાનો દાખલો છે. ખરેખર ઇંગ્લિશમાં કિંમત સાચી લખેલી છે કે ભાઈ અહીંયા તમને જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે કે સમગુણોત્તર શ્રેણી આપી છે અને તમારે શોધવાનું શું છે? તો ત્રીજું પદ અને સાતમા પદનો ગુણાકાર શોધવાનો છે. તો ચલો આપણે સમગુણોત્તર શ્રેણીને ઓળખીએ છીએ. પહેલું પદ એ હોય છે, બીજું પદ AR હોય છે, ત્રીજું પદ જે છે AR સ્ક્વેર હોય છે. આવી રીતે જે છે તમને જો છઠ્ઠું પદ પૂછવામાં આવે તો AR⁵ કહેવામાં આવશે અને ત્રીજું પદ જે છે કેટલું થઈ જશે? AR સ્ક્વેર થઈ જશે અને સાતમું પદ કેટલું થઈ જશે? AR⁵ થઈ જશે. હવે જો આગળ વધીએ. અહીંયા તમને પહેલું પદ આપેલું છે a બરાબર 256. 256 એટલે કે એકચ્યુઅલીમાં 2/8 થઈ જશે. તો એ એકચ્યુઅલીમાં 2/8 છે. જ્યારે તમને એવું આપ્યું છે કે ત્રીજું પદ, છઠ્ઠું પદ છે એટલે કે AR⁵ બરાબર તમને 8 આપેલા છે. તો હવે જુઓ, એ જે છે એની કિંમત આપણને 2/8 છે અને આર ની જે છે 5 બરાબર 8 આપણને આપેલું છે. 8 ને પણ જે છે હું 2 ની જે છે 3 લખી શકું. હવે જુઓ, આર ની 5 છે બરાબર 2 ની 3 ભાગ્યા 2 ની 8. તો એકચ્યુઅલીમાં 1/, જે છે 2 ની 5 થઈ જશે. તો હવે આપણે આ રીતે કરી શકીએ કે આર બરાબર આમાંથી પણ 5 કાઢીએ, આ તરફ પણ 5 કાઢીએ, તો આર ની કિંમત જે છે 1/2 મળશે. હવે આપણે શું શોધવાનું છે? ત્રીજું અને સાતમું પદ શોધવાનું છે. ત્રીજું પદ એટલે કે AR² અને સાતમું પદ એટલે AR⁵. તો આ થઈ ગયા ત્રીજું પદ અને આ થઈ ગયું સાતમું પદ. હવે આ એ જે છે બરાબર એને આપણે જે છે કોમન લઈ લઈએ, કેમ કે આ જે છે એનો વર્ગ થઈ જશે. આર ની કિંમત આપણને કેટલી આપેલી છે? આર ની કિંમત જે છે તો અહીંયા પહેલા તો આર જે છે કેટલા થશે? 6 ને 2 8 થઈ જશે. હવે જો એ ની કિંમત જે છે 2 ની 8 છે. કેટલી છે? 8. અને આર ની કિંમત કેટલી છે? 1/2 છે. હવે જુઓ, અહીંયા જે છે 2 ની 8 નો વર્ગ લખેલો છે, તો અહીંયા 2 ની જે છે કેટલી થઈ? 16 થઈ જશે, ભાગ્યા અહીંયા જે છે 2 ની 8 થઈ જશે. તો આ થઈ ગયું 2 ની 8, કેમ કે 16 માંથી 8 જશે તો 8 અને આનો જવાબ આવશે 256. તો આપણો જવાબ અહીંયા શું આવશે? 256. તો આવી રીતે તમે એને કેલ્ક્યુલેટ કરી શકો છો.
આ સરસ મજાનો દાખલો છે કે ભાઈ 100 લોકો છે, આ 100 લોકો જે છે એક દિવસમાં 8.5 કલાક કામ કરીને એક કામને જે છે 30 દિવસમાં પૂરું કરે છે. કેટલા કામને? એક કામને 30 દિવસમાં પૂરું કરે છે. તો બીજી તરફ જે છે આપણી પાસે 150 લોકો છે, 6 કલાક કામ કરવાનું છે. તો 6 કલાક કામ કરીને જે છે આવા 3 કામ કરતા એમના કેટલા દિવસો જાય? હવે જુઓ 100 અહીંયા જે છે 100 છે, અહીંયા 150 છે, 50 ભાગ ચલાવીએ તો 2, અહીંયા ભાગ ચલાવીએ તો 3. આ 3 નીકળી ગયા. હવે જુઓ તમે, આ જે છે આ તરફ શું છે? 2. તો 2 ભાગ ચલાવી, અહીંયા આ થઈ ગયા 3, આ 3 ભાગ ચલાવીએ તો આ થઈ ગયા 10. તો 85 જે છે અને 8.5 છે તો ભાગ્યા 10 કરીશું, ગુણ્યા 10, એટલે કે આ તરફ તમારા 85 બચે છે. આનો મતલબ છે કે આપણા દિવસો કેટલા થઈ જશે? 85. તો આવા 3 કામ કરતા જે છે 85 દિવસ લાગે. સિમ્પલ છે, વર્ક વડે ભાગવાનું છે. આ એક સરસ મજાનો દાખલો છે કે એક બગીચામાં પ્રવેશ માટે થોડા દિવસ પહેલા 15 વ્યક્તિઓના સમૂહનું જે છે પ્રવેશ શુલ્ક 900 હતું. શુલ્કના દરમાં 10નો વધારો કરવામાં આવે તો 25 લોકોના સમૂહ માટે પ્રવેશ શુલ્ક કેટલું થશે? ઇંગ્લિશ રકમ મેં એટલા માટે લખી છે કે અહીંયા જવાબમાં ફરક છે. અહીંયા 10%ની વાત કરી છે, અહીંયા 10ની જ વાત કરી છે. આપણે ટકા પ્રમાણે ચાલીએ તો અહીંયા શું કીધું છે કે જે પાર્કની ફી છે 15 લોકોની એ 900 રૂપિયા છે, અને એવું કીધું છે કે હવે જે છે 10%ની અંદર વધારો થાય છે તો ટોટલ જે છે 25 લોકો માટે જે છે પ્રવેશ શુલ્ક કેટલું થશે? તો સીધી વસ્તુ છે કે 900ના જે છે 10% વધે છે એટલે કે 90 રૂપિયા વધી જાય છે. તો 15 લોકોના જે છે 990 રૂપિયા થઈ જશે. 15 લોકોના કેટલા રૂપિયા થઈ જશે? 990. તો 25 લોકોના કેટલા? બસ આ જ શોધવાનું છે. તો જવાબ આપણો જે છે શું આવશે? જવાબ અહીંયા આવશે કે 25 ગુણ્યા 990 અને ભાગ્યા જે છે 15 કરીશું. 5 ભાગ ચાલશે તો 3, 5 ભાગ ચાલશે તો 5. હવે જે છે અહીંયા ભાગ ચલાવીશું તો 3 તરી 9, 3 તરી 9 અને 0. તો આ જે છે કેટલા થઈ જશે? 5 તરીના 15 વધી પડી 1, 5 તરી 15 ને 16, તો 1650 રૂપિયા થાય. તો 1650 જે છે આપણો સાચો જવાબ છે. જો તમે 10ની રીતે ગણો તો જવાબ બદલાઈ જાય, પણ અહીંયા જે છે 10%નો વધારો છે, બરાબર. ઇંગ્લિશમાં 10% લખ્યું છે, 10% પ્રમાણે આપણે ગણીએ તો 1650 રૂપિયા થાય. સિમ્પલ દાખલો છે. તમારે મધ્યસ્થ શોધવાનો છે. મધ્યસ્થનો મતલબ શું થાય કે તમારે જે છે બરાબર ચડતા ક્રમમાં સંખ્યાઓ લખવાની કે કાં તો ઉતરતા ક્રમમાં લખવાની, અને વચ્ચે જે આવે એને મધ્યસ્થ કહેવાય. તો પહેલા તો આપણી સંખ્યાઓ અહીંયા કઈ આપેલી છે? 6, 8, -9, -7, -5, 9, -8 અને -5. તો સૌથી પહેલા તો આપણે -9 લખીશું. પછી જે છે આપણે શું લખીશું? -8 લખીશું. -8 પછી આપણે શું લખીશું? -7 લખીશું. પછી લખીશું -5 લખીશું. ત્યાર પછી જે છે હવે માઇનસ સંખ્યાઓ ખતમ થઈ ગઈ છે, હવે પ્લસમાં આવીએ તો અહીંયા જે છે આપણી 5 આવશે, પછી આવશે 6 આવશે, 5 આવશે, પછી 6 આવશે, પછી આપણો જે છે શું આવશે? 8 આવશે, બરાબર. તો હવે જે છે આ સંખ્યાઓ ખતમ, અને છેલ્લે જે છે 9 આવશે. સંખ્યાઓ કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, બરાબર. કેટલી સંખ્યાઓ છે? 8 છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો વચ્ચે સંખ્યાઓ કઈ છે? તો -5 અને 5 જે છે વચ્ચે છે. હવે -5 અને 5 વચ્ચે છે તો આપણે શું કરીશું? -5 + 5 ભાગ્યા 2. તો અહીંયા જે છે 0 ભાગ્યા 2. તો 0 જે છે તમારો જવાબ આવે. મધ્યસ્થ કેટલો આવે? આ સંખ્યાનો મધ્યસ્થ જે છે 0 આવે, કેમ કે મધ્યમાં જે છે જો બેકી સંખ્યા હોય તો બંને વચ્ચેની સંખ્યાનો સરવાળો કરી ભાગ્યા 2 કરવાના હોય છે. આ પણ સરસ દાખલો છે. એક તમને અંગ્રેજી શબ્દ આપ્યો છે લિસ્ટ, LEAST, અને આને તમારે બધા અક્ષરો વાપરી કેટલા શબ્દો બનાવી શકાય? એવું જરૂર નથી કે કોઈ અર્થપૂર્ણ શબ્દ બનવો જોઈએ, એવું કંઈ લખ્યું નથી કે ભાઈ રિપીટ ના થવું જોઈએ. તો અહીંયા જે છે કેટલું બનાવી શકાય? આમાં એક પણ લેટર તો રિપીટ થવાનું નથી. તો આના અંદર જે છે લેટર્સ કેટલા છે? 1, 2, 3, 4, 5. તો આનો મતલબ છે કે આપણે ટોટલ જે છે 5 ફેક્ટોરિયલ જે છે શબ્દો બનાવી શકીએ. અને 5 ફેક્ટોરિયલનો મતલબ થાય 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો જુઓ 5 ચોક 20, 20 તરી 60, 60 દુ 120. તો જવાબ આપણો આવશે 120 શબ્દો તમે આમાંથી બનાવી શકો. કેટલા? 120. જરૂરી નથી કે બધાનો અર્થ નીકળે, તો ટોટલ 120 શબ્દ બનાવી શકાય. આમાં તમારે અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. આમાં લખ્યું છે નળાકાર, ઘન, શંકુ અને ઘોડો. હવે જુઓ નળાકારની વાત કરીએ તો નળાકારમાં પણ તમને જે છે વક્ર સપાટી જોવા મળે. તમે જે છે શંકુની વાત કરો તો શંકુમાં તમને વક્ર સપાટી જોવા મળે, અને ઘોડો જે છે એ તો એમાં વક્ર સપાટી જોવા મળશે. પણ જે ઘન છે આ ઘનમાં કોઈ વક્ર સપાટી હોતી નથી. ઘનમાં જે છે કોઈ વક્ર સપાટી હોતી નથી. તો આપણો જવાબ આવશે ઘન. ઘન કેમ કે અલગ પડે છે. શું પડે છે ભાઈ? ઘન જે છે અલગ પડે છે, એમાં કોઈ વક્ર સપાટી હોતી નથી. બહુ જ સરસ અને સિમ્પલ દાખલો છે. બસ તમે કયું લોજિક લગાવો છો એ અગત્યનું છે. તમને સિરીઝ આપી છે 0, પછી 6,
24 અને આગળ ક્વેશ્ચન માર્ક. આનો મતલબ શું થાય કે ભાઈ આપણે પહેલા તો ગેપ લઈએ. 0 થી 6 માં જે છે ગેપ આપણને જે છે 6 નો મળે છે. 6 થી 24 માં આપણને ગેપ જે છે કેટલો મળે છે ભાઈ? અહીંયા 18 નો ગેપ મળે છે. તો આગળ શું આવશે? હવે 6 ને આપણે એવું લખી શકીએ ભાઈ આ જે છે 6 છે, આ જે છે 6 ગુણ્યા 3 છે. તો આપણે આગળ શું કરી શકીએ? બરાબર, કાં તો હું જે છે પહેલા 6 ગુણ્યા 5 કરું, બે નો ગેપ લેતો 6 પંચા 30 થશે અને 30 ને 24 એટલે આપણો જવાબ જે છે કેટલો? 54 આવે. પણ આવો તો કોઈ વિકલ્પ છે જ નહીં. તો હું શું કરું છું? આ 3 ગણા છે ને તો આને 6 ગણા કરી નાખું. તો 6 6 એટલે 36 થશે. તો 36 અને 24 જે છે આપણો જવાબ ટોટલ 60 થઈ જશે. 60 આપણો જવાબ છે. તો આવી રીતે તમારે થોડું વિચારવું પડે. તો 60 આપણો જવાબ આવે. સરસ દાખલો આપ્યો છે કે અતુલે રૂપિયા 30,000 જે છે બેંકમાં જમા કરાયા, જેમાં અમુક નોટ 200 ની હતી, અમુક નોટ જે છે 500 ની હતી. ટોટલ 96 નોટ એને જમા કરાવી હોય તો 200 ને 500 ની જે છે કેટલી નોટ હશે? તો સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ 30,000 રૂપિયા બેંકમાં જમા કરાયા છે. તો માનો કે જે છે આપણે એક રકમ જે છે 200 રૂપિયાની એક્સ નોટ હોય અને 500 રૂપિયાની જે છે વાય નોટ હોય, તો શું થશે કે ટોટલ જે છે એક્સ અને વાય બંને જે છે ટોટલ 96 નોટ છે. બીજી તરફ જે છે શું કીધું છે કે 200 રૂપિયાની એક્સ નોટ અને 500 રૂપિયાની વાય નોટ જે છે જમા કરાવે તેની કિંમત જે છે 30,000 થાય છે. તો આ બે ઇક્વેશન આપણને મળી ગયા. આ પહેલું ઇક્વેશન, આ બીજું ઇક્વેશન. આ બે ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ. તો જુઓ અહીંયા જે છે શું થશે કે પહેલા તો આને જે છે સિમ્પ્લિફાઈ કરીએ. 2 0 2 0 2 0 અહીંયાથી જે છે કાઢી નાખીએ તો આપણો જવાબ આવશે 2x + 5y = 300. સિમ્પલ કરીએ ને. તો પહેલા ઇક્વેશનને જે છે હું શું કરું? 5 વડે ગુણી નાખું છું. તો 5x + 5y = 96 ગુણ્યા 5 કરીએ તો 5 ચોક 20 નીકળી જશે 500 માંથી. તો જે છે અહીંયા 4 પંચા 20 નીકળી જશે. તો આ 480 થઈ જશે. અને અહીંયા જે છે 2x + 5y બરાબર જે છે 300 મળશે. હવે જે છે આપણે માઇનસ કરી શકીએ. તો 5 માંથી 2 જશે તો 3x થઈ જશે. આ 2 ઉડી જશે. 480 માંથી 300 એટલે કે 180. તો x ની કિંમત મને કેટલી મળે છે? તો અહીંયા 6 તરી 18, x ની કિંમત 60 મળે છે. એટલે કે 200 રૂપિયાની નોટો 60 હશે. વિકલ્પમાં કયું છે? 60 છે. તો આ જ આપણો જવાબ છે. આગળ આપણે કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. વિકલ્પ જે છે 60 જે છે 60 રૂપિયાની જે છે બરાબર 200 રૂપિયાની 60 નોટ હશે એટલે એનો જે છે ભાવ કેટલો થઈ જશે? 12,000 થઈ જશે. 36 નોટો 500 ની હશે એટલે કે 36 ગુણ્યા 5 કહીએ તો 18,000 થશે. તો 12 ને 18 30,000. તો આ જવાબ આપણો સાચો છે. રેશિયોની મદદથી આપણે કરીશું. એક બેકરીમાં ક્રીમ રોલ અને પેસ્ટ્રીની કિંમતનો ગુણોત્તર. કોનો કે ભાઈ ક્રીમ રોલ છે અને બીજી તરફ પેસ્ટ્રી છે. આનો ગુણોત્તર જે છે 3:4 છે. એની કિંમતનો ગુણોત્તર છે. હવે આપણે જે છે 15 ક્રીમ રોલ અને 20 પેસ્ટ્રીની કિંમતનો ગુણોત્તર શોધવાનો છે. ઓબ્વિયસલી છે કે આ તરફ ક્રીમ રોલનો ભાવ છે, આ તરફ જે છે પેસ્ટ્રીનો ભાવ છે. હવે આપણે 15 ક્રીમ રોલ અને બીજી તરફ 20 પેસ્ટ્રી છે. તો આનો ગુણોત્તર જે છે કેટલો થઈ જશે? 5 ભાગ ચાલશે તો 3, 5 ભાગ ચાલશે તો 4. હવે આપણો જવાબ આવી ગયો. 3 તરીના 9 અને 4 ચોક 16. તો આનો કિંમતનો ગુણોત્તર જે છે 9:16 થઈ જશે. તો ઓપ્શન નંબર એ જે છે સાચો જવાબ છે. બાકી તમે ગુણાકાર કરીને સરવાળો બધું કરી શકો, પણ આ સિમ્પલી રીતે કરી શકાય. બહુ જ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. ધ્યાનથી જુઓ કે 12 મીટર ગુણ્યા 10 મીટરનો વિસ્તાર ધરાવતા જમીનના ટુકડા ફરતે વાડ કરવાની છે. આ જે છે આપણી પાસે એવો કોઈ વિસ્તાર છે જેમાં 12 મીટર જે છે પહોળાઈ છે અને 10 મીટર જે છે લંબાઈ છે. તો હવે જે છે આવા ટુકડા ફરતે જે છે આપણે શું કરવાની છે? વાડ કરવાની છે. અને એની અંદર બાજુ 1 મીટર છોડીને વચ્ચેના વિસ્તારમાં ઘાસ ઉગાડવાનું છે. દરેક તરફથી 1 મીટર આપણે છોડી દઈએ તો એનો મતલબ કે આ તરફ એક જશે, આ તરફ એક જશે. ટોટલ 12 છે તો આ થઈ જશે 10. આ તરફ જે છે 10 છે ટોટલ. આ તરફ એક છોડીશું, આ છોડીશું તો અહીંયા 8 થઈ જશે. હવે આપણું સિમ્પલ કામ થઈ ગયું કે 1 મીટર છોડીને વચ્ચેના વિસ્તારમાં ઘાસ ઉગાડવાનું છે. જો ઘાસ ઉગાડવાનો ખર્ચ 500 ચોરસ મીટર પ્રતિ હોય અને વાડ કરવાનો ખર્ચો 80 મીટર હોય તો કુલ ખર્ચ કેટલો થાય? હવે જો વાડ કરવી હોય ને તો આપણે જે છે આખા વિસ્તારની ગોળ ગોળ ફરતે એટલે કે પરિમિતિ શોધવી પડે, પેરીમીટર. અને પેરીમીટર જે છે લંબચોરસની પેરીમીટર શું થશે કે ભાઈ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ અને પહોળાઈ કેટલી છે? 12 છે અને 10 છે. તો 12 અને 10 કેટલા થશે? 22 થશે. અને 22 ગુણ્યા 2 કરીશું તો અહીંયા જે છે તમને જે પેરીમીટર મળે છે એ 44 મીટર મળશે. અને અહીંયા તમને ખબર છે વાડ કરવાનો ખર્ચો જે છે 80 રૂપિયા હોય તો આનો તમારે ગુણાકાર કરવાનો છે. તો આ કેટલા થઈ જશે? બરાબર 8 ચોક 32 થઈ જશે. વધી પડી 3 અને 8 ચોક 32 અને 32 ને 3 35 એટલે કે 3520 રૂપિયાનો ખર્ચો જે છે વાડ કરવાનો આવશે. હવે આપણે ઘાસ ઉગાડવાનો ખર્ચો શોધવાનો છે. હવે ઘાસ તો આખા વિસ્તારમાં ઉગાડવાનો એટલે કે આ ક્ષેત્રફળ શોધવું પડે. અને લંબચોરસનું ક્ષેત્રફળ એરિયા બરાબર જે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. એટલે કે 10 ગુણ્યા 8 એટલે કે 80 થશે.
અને તમને કીધું છે કે આનો જે છે ખર્ચો પ્રતિ ચોરસ મીટર 500 છે, તો 80 ચોરસ મીટર એટલે કે 500 રૂપિયા ખર્ચો, તો 8 પંચા 40 થઈ જશે આ, બરાબર. તો આ જે છે 4000 અને આ થઈ ગયો 3530. તો ટોટલ જે છે સોરી આ જે છે કેટલો થઈ જશે 2 અને 3 અને 8 પંચા 40 એટલે કે આ 40000 થશે. તો આ 40000 અને બીજું જે છે 3520 વાડ કરવાનો ખર્ચો, ટોટલ કેટલો થશે? ટોટલ જે છે આન્સર 43520 આવશે. અહીંયા તમારી ઇન્ટરેસ્ટિંગ બાબત શું હતી કે તમારે વાડ માટે તમારે પેરીમીટર શોધવું પડે અને જ્યારે અહીંયા ઘાસ ઉગાડવા માટે તમારે ક્ષેત્રફળ શોધવું પડે, બંનેનો સરવાળો. તો અહીંયા આન્સર આવી જશે આપણો 43520. સિમ્પલ દાખલો છે, ખાલી કેલ્ક્યુલેશન જે છે અગત્યનું છે. આ માહિતી પરથી આપણે 2 દાખલા કરવાના છે. સિમ્પલ છે કે 30 મિનિટની એક ધારાવાહિક છે અને આવી જે છે 2 કલાકના સમયગાળા માટે તમારે ધારાવાહિકનું પ્રસારણ કરવાનું છે. એનો મતલબ કે તમે ટોટલ 2 કલાકમાં કેટલી ધારાવાહિક જોશો? 4 જોશો ને, 4 એપિસોડ જોવાય. હવે બીજું કીધું છે કે દરેક ધારાવાહિક પૂરી થાય એટલે 4 મિનિટની એડ આવે, તો અહીંયા 4 મિનિટની એડ આવશે. બીજું કે તમને કીધું છે કે ધારાવાહિક ચાલતી હોય ત્યારે જે છે 2 વખત 1 મિનિટ 20 સેકન્ડના જે અંતરાલ આવે, એટલે કે અહીંયા જે છે 2 મિનિટ અને 40 સેકન્ડની એડ અહીંયા આવશે, અહીંયા પણ સેમ, અહીંયા પણ સેમ, અહીંયા પણ સેમ. તો ટોટલ જે છે તમે કેટલી ધારાવાહિક જોશો? તો 2 કલાકમાં 120 મિનિટ હોય, આમાંથી આપણે જેટલી એડ બાદ કરીશું એટલી આપણી જે છે એપિસોડ જોવાશે આપણને. તો અહીંયા જુઓ એડ કેટલી આવે છે 4 4 4 એટલે કે 12. બીજું કે 2 મિનિટ બધામાં છે તો 2 2 2 2 એટલે કે 8 મિનિટ બીજી થઈ ગઈ. 40 સેકન્ડ એટલે કે 1 મિનિટ 20 સેકન્ડ, બીજી 1 મિનિટ 20 સેકન્ડ એટલે કે 2 મિનિટ ને 40 સેકન્ડ થઈ ગઈ. તો ટોટલ જે છે 22 મિનિટ અને 40 સેકન્ડની એડ આવશે. જો 22 મિનિટની 40 સેકન્ડની એડ આવે તો 120 માંથી 22 કાઢીએ એટલે 98 થશે અને 98 માંથી 40 સેકન્ડ કાઢીએ તો 97 મિનિટ અને 20 સેકન્ડની તમે ધારાવાહિક જોશો. ધારાવાહિક કેટલી જોશો? 97 મિનિટ અને 20 સેકન્ડ. તો આપણો પહેલો જવાબ શું છે? 97 મિનિટ 20 સેકન્ડ. અને એડ કેટલી જુઓ છો? 22 મિનિટ અને 40 સેકન્ડ. આ કેમ અગત્યનું છે જુઓ. બીજો ક્વેશ્ચન પૂછાયો છે કે 1 મિનિટનો એડનો ખર્ચો 6000 રૂપિયા હોય તો તમારી જે છે ટોટલ એડનો ખર્ચો કેટલો? ટોટલ એડ કેટલી છે? 22 મિનિટ અને 20 સેકન્ડ. ધ્યાન આપજો ખાસ. 22 મિનિટ અને જે છે કેટલી છે? સોરી 22 મિનિટ અને કેટલી એડ આવે છે? 22 મિનિટ અને 40 સેકન્ડની એડ આવે છે ને. 22 મિનિટ અને 40 સેકન્ડની એડ આવે છે. તો 22 મિનિટ 40 સેકન્ડનો ખર્ચો કેટલો થાય એ ગણવાનો છે આપણે. 22 ગુણ્યા 6 કરીશું તો અહીંયા 6 દુ 12 વધી પડી 1, 6 દુ 12 અને 1 13 એટલે 1,32,000 રૂપિયા તો અહીંયા થઈ જશે. અને બીજું કે 60 સેકન્ડ 1 મિનિટ એટલે 60 સેકન્ડ, 60ના 6000 હોય તો એક જે છે 10 સેકન્ડના જે છે 1000 રૂપિયા હોય તો અહીંયા જે છે 40 સેકન્ડના જે છે 4000 રૂપિયા થાય. તો અહીંયા જે છે 1,32,000 અને 4 એટલે 1,36,000 રૂપિયાનો ખર્ચો આવે ટોટલ. તો વિજ્ઞાપનનો ખર્ચો જે છે 1,36,000 રૂપિયાનો આવશે. માહિતી પરથી પણ આપણે 2 દાખલા ગણીશું. એક પરીક્ષામાં ઉમેદવાર જે છે એ 73 ગુણ મેળવી 5%ના તફાવતથી અનુત્તીર્ણ થાય છે. જો ઉત્તીર્ણ થવા માટેની ટકાવારી 43% હોય, જો તમારે પાસ થવું હોય તો તમારે 43% લાવવાના હોય. પણ આપણા એ ભાઈએ શું કર્યું છે? 73 માર્ક્સ લાયા છે અને કેટલા છે તફાવતથી ફેલ થઈ ગયા? 5%ના તફાવતથી ફેલ થઈ ગયા. એનો મતલબ કે એ ટોટલ કેટલા ટકા લાયા છે? 43 થી 5% ઓછા લાયા છે. તેનો મતલબ કે એમના ટકા જે છે 38 છે. કેટલા? 38 જો છે પર્સન્ટેજ છે એમના. એકચ્યુઅલીમાં જે છે પર્સન્ટેજ કેટલા છે? 76 માર્ક્સ બરાબર 38% છે. તો આપણે શું કીધું છે? પરીક્ષામાં કુલ કેટલા ગુણ હશે? તો આપણે જાણીએ જ છીએ કે 38% જે છે એ 76 માર્ક્સ બરાબર હોય તો 100% જે છે એ કેટલા બરાબર? અહીંયા 38 દુ 76 દેખાય જ છે. તો 100 ગુણ્યા 200 કરીશું એટલે કે ટોટલ જે છે 200 માર્ક્સનું પેપર હશે. તો પાસ થવા માટે નહીં પરંતુ ટોટલ જે છે માર્ક્સ કેટલા? 200. બીજી માહિતી શું છે કે 76 ગુણ મેળવીને જે છે 5%ના તફાવતથી અનુત્તીર્ણ થયા છે. સેમ માહિતી છે. તો તમને નીચે કીધું છે કે એક બીજા ઉમેદવાર છે બી, એમણે ઉત્તીર્ણ થવાની ટકાવારીથી 7% વધુ ગુણ મેળવ્યા છે. ઉત્તીર્ણ થવાની ટકાવારી 43% હતી અને આપણે જે છે વધારાના 7% મેળવ્યા છે. એટલે કે ટોટલ એમણે 50% મેળવ્યા છે અને 50% મેળવ્યા છે તો એમણે કુલ કેટલા ગુણ મેળવ્યા હશે? આપણે આગળ શોધી ચૂક્યા છે કે જે છે પાસ થવા માટે જે છે આપણે જે છે 43% હતા એ વ્યક્તિને જે છે 38% આવે છે. એના પરથી આપણે જે છે ટોટલ 100%ની વેલ્યુ શોધી છે કે ભાઈ 200 માર્ક્સ હોય તો જે છે 200 માર્ક્સ બરાબર 100% હોય તો 50% બરાબર કેટલા માર્ક્સ હોય? તો 50 એટલે કે એના અડધા એટલે કે 100 માર્ક્સ હશે. તો આનો જે છે જવાબ શું આવશે? 100 માર્ક્સ આવશે. બી એ જે છે કેટલા ગુણ મેળવ્યા હશે? 100 ગુણ મેળવ્યા હશે. સરસ જે છે કેલેન્ડરનો એક્ઝામ્પલ છે કે 2 ડિસેમ્બરના દિવસે 2 ડિસેમ્બરના દિવસે જે છે
કયો વાર છે? 1983 ની અંદર જે છે શુક્રવાર છે. અને આપણે એ શોધવાનું છે કે 1984 માં ટોટલ કેટલા સોમવાર ને કેટલા મંગળવાર આવે. તો આપણે જે પહેલી જે છે જાન્યુઆરી કયો વાર આવે શોધવું પડશે. તો પહેલા તો 31 ડિસેમ્બરે કયો દિવસ આવશે? તો 31 માંથી 2 જાય તો 29 આવે, અને 29 ને આપણે 7 વડે ભાગીએ તો 7 ચોક 28, એક દિવસ વધશે, એટલે કે 31 ડિસેમ્બરના દિવસે શનિવાર આવશે. અને આની પરથી આપણે કહી શકીએ કે 1 જાન્યુઆરી 1984 નો દિવસ જે છે એ રવિવાર આવશે. હવે આપણે જાણીએ છીએ કે જો લીપ યર હોય, કેમ કે આ 1984 4 વડે ભાગાય એટલે કે લીપ યર છે, તો એમાં જે છે વર્ષમાં તમને 366 દિવસ જોવા મળે અને 52 અઠવાડિયાની ઉપર 2 દિવસ વધારાના જોવા મળે. આ વધારાના દિવસો કયા હશે? તો જો કોઈ કેલેન્ડર રવિવારથી જ ચાલુ થયું હોય તો રવિવાર અને સોમવાર તમને 2 વધારાના દિવસો જોવા મળશે આ વર્ષમાં. એનો મતલબ શું થાય કે બધા જ દિવસો જે છે 52 વખત તો હશે જ, પણ રવિવાર ને સોમવાર એવા હશે જે એક વખત વધારે હશે. અહીંયા તમને શું પૂછ્યું, કેટલા સોમવાર? તો સોમવાર તો જે છે રિપીટ થાય છે, એટલે ટોટલ જે છે 53 સોમવાર આવશે, 52 આવશે એક વધારાનો એટલે 53 આવશે. મંગળવાર રિપીટ થતો નથી એટલે મંગળવાર જે છે 52 વખત આવશે. તો જવાબ આપણો શું આવશે? 53 અને 52 આવશે. શું આવશે? 53 અને 52. એક સરસ મજાનો દાખલો છે કે એક છોડ પર પહેલા 5 ફૂલ ખીલ્યા, એટલે કે પહેલા દિવસે 5 ફૂલ ખીલ્યા, બીજા દિવસે જે છે 3 ગણી સંખ્યા થઈ, એટલે કે 3 ગુણ્યા 5 થઈ ગયા. હવે ત્રીજા દિવસે શું થયું છે? તો ત્રીજા દિવસે જે છે આના 5 ગણા થઈ ગયા છે, એટલે 3 ગણા થઈ ગયા છે. તો 3 ગુણ્યા 5 તો હતા જ, આના 3 ગુણ્યા થઈ ગયા. તો આવું જે છે છઠ્ઠા દિવસે શું થશે? જો પેટર્ન છે, બીજા દિવસે 3 ની 1 ઘાત, ત્રીજા દિવસે 3 ની 2 ઘાત, તો પાંચમા દિવસે 3 ની 5 ઘાત ગુણ્યા જે છે 5 થશે. 3 ની 5 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 3 3 9 27, 27 ગુણ્યા 3 એટલે 81, 81 ગુણ્યા 3 ગુણ્યા 5. તો જુઓ 81 ગુણ્યા એટલે 8, અહીંયા જે છે 3 એકા 3 થઈ જશે, 8 તરી જશે 24, 3 એકા 3 એટલે 243 અને 243 ગુણ્યા 5. તો જો 5 તરી 15, વધી પડી 1, 5 ચોક 20 ને 1 21, વધી પડી જશે 2, 5 દુ 10, 10 ને 2 12. તો 1215 ફૂલ ખીલ્યા હશે છઠ્ઠા દિવસે, 1215 ફૂલ ખીલ્યા હશે. તો આપણો આન્સર અહીંયા આવશે 1215. આ દાખલો આપણે બે રીતે કરી શકીએ. એક તો આપણને જે વસ્તુ આપી છે કે ધન સંખ્યા છે, આપણે ધારેલી x છે, એમાં જે છે 12 ઉમેરીએ છીએ, એટલે કે x માં જે છે આપણે 12 ઉમેરીએ છીએ અને બંનેનો ગુણાકાર આપણને 85 આપેલો છે. તો આના જે છે ધન સંખ્યાના વર્ગમાંથી 3 બાદ કરતા મળતી સંખ્યા કઈ? અહીંયાથી આપણે શું કરી શકીએ? અહીંયાથી આપણે કરી શકીએ કે ભાઈ x નો વર્ગ વત્તા 12x બરાબર 85. અને બીજું એક કામ અહીંયાથી આપણે એ કરી શકીએ કે આમાં જે છે x નો વર્ગ વત્તા 12x માઇનસ 85 બરાબર 0. આને સોલ્વ કરીએ તો જો 85 જે છે એના એવા બે ભાગ પડવાના કે 12 આવે. તો અહીંયા જે છે 17 × 85 કરી શકીએ. તો x નો વર્ગ વત્તા 17x માઇનસ 5x માઇનસ 85 બરાબર 0. આને સોલ્વ કરીએ તો શું થાય છે? x જે છે કોમન નીકળશે તો x વત્તા 17 માઇનસ 5 કોમન નીકળશે તો x વત્તા જે છે 17 બરાબર 0. અહીંયા થશે x માઇનસ 5 બરાબર 0 અને અહીંયા થઈ જશે x વત્તા 17 બરાબર 0. હવે આપણને ધન સંખ્યા કીધી છે એટલે x બરાબર માઇનસ 17, તો આપણો જવાબ આવશે નહીં. x ની કિંમત કેટલી આવી જશે? 5. હવે આપણને શું કીધું છે? એના વર્ગમાંથી 3 બાદ કરીએ, 5 ના વર્ગમાં એટલે કે 25, અને 25 માંથી 3 બાદ કરીએ તો આપણો જવાબ શું આવે? 22. તો મળતી સંખ્યા કઈ છે? 22. તો આનાથી હવે આપણે ઉલટા પણ જઈ શકીએ. માનો કે આપણને કીધું છે કે ધન સંખ્યાના વર્ગમાંથી 3 બાદ કરતા, માનો કે કોઈ x સંખ્યા ધારીએ, એના વર્ગમાંથી જે છે આપણે શું કરીએ છીએ? 3 બાદ કરીએ છીએ. તો આપણો જવાબ શું મળે છે? ભાઈ આપણો જવાબ જે છે અહીંયા આપણે એ સંખ્યા શોધવાની છે. તો માની લો કે હું 9 લઉં છું, તો અહીંયા x નો વર્ગ બરાબર કેટલા થઈ જશે? 9 ને 3 11 થઈ જશે. અને આ ધન સંખ્યા તો મને મળતી નથી, ચલો તો 9 નહીં આવે. બીજો ઓપ્શન મૂકી જોઈએ કે 22 કરી જોઈએ. x નો જે છે વર્ગ માઇનસ 3 બરાબર 22 કરીએ તો 22 ને 3 25, x નો જે છે કિંમત 5 મળશે અને 5 અને એની અંદર જે છે 12 ઉમેરીએ તો 5 ને 12 જે છે 12 ને 5 17, તો 17 × 85. તો આવી રીતે જવાબ મૂકીને પણ કરી શકાય, પણ આ રીત બેસ્ટ છે કે જ્યાં તમે ઇક્વેશન સોલ્વ કરી શકો. આ માહિતી પરથી આપણે બે દાખલા કરીશું. એક્ઝામમાં જે છે ગુજરાતીમાં તમને સમગુણોત્તર મધ્યક 6 લખ્યો છે અને આ બંને સંખ્યાનો જે છે લઘુત્તમ શક્ય જે છે સમાંતર મધ્યક શોધવાનો છે. એટલે કે અહીંયા જીઓમેટ્રિક મીનની વાત કરી છે. તો બે સંખ્યાનો જીઓમેટ્રિક મીન 6 હોય તો તમારે સૌથી લીસ્ટ પોસિબલ એરિથમેટિક મીન શોધવાનો છે અને બીજા એક્ઝામ્પલમાં જે છે તમારે મેક્સિમમ જે શોધવાનો છે. તો કઈ રીતે કરી શકાય? તો જીઓમેટ્રિક મીનનો મતલબ થાય કે માનો કે આપણી પાસે બે સંખ્યાઓ છે a અને b, અને આમનો જે છે આપણે જીઓમેટ્રિક મીન એટલે કે અંડર રૂટ જે છે ab થવું જોઈએ. અને અંડર રૂટ ab ની વેલ્યુ આપણને આપી દીધી છે કેટલી? અંડર રૂટ ab ની વેલ્યુ આપણને 6 આપી છે.
આનો મતલબ છે કે એ અને બી નો ગુણાકાર 36 થશે. હવે અહીંયા આપણને મેક્સિમમ અને મિનિમમ બે શોધવાનું કીધું છે, તો એ બી ના એવા કેટલા ભાગ પડી શકે? તો હું પહેલા તો 36 એકા 36 લખી શકું તો 36 થાય. બીજું હું અહીંયા 18 દુ 36 લખી શકું. અહીંયા હું જે છે 9 ચોક 36 લખી શકું. બીજું શું લખી શકું? અહીંયા 9 ચોક 36 લખી શકું. બીજું શું લખી શકું કે ભાઈ અહીંયા જે છે 12 તરી 36 લખી શકું. બીજી પોસિબિલિટી કઈ છે? તો છાએ છાએ 36 લખી શકું. બરાબર, તો અલગ અલગ પોસિબિલિટી છે. હવે આમાંથી મારે જે છે એરિથમેટિક મીન શોધવાનો છે. બરાબર, એરિથમેટિક મીનનો મતલબ થાય બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. હવે મારે આ સંખ્યાને જે છે નાનામાં નાની બનાવવી હોય તો મારે શું કરવું પડે? આ બે સરવાળા સૌથી નાના લેવા પડે. તો આમાં તો સરવાળો 36 થાય છે, આમાં જે છે 18 ને 2 20 થાય છે, આમાં જે છે 9 ને 4 જે છે 13 થાય છે, આમાં જે છે 12 ને 3 15 થાય છે, આમાં 12 થાય. સૌથી ઓછો મને આમાં દેખાય છે, તો હું બંનેની કિંમત 6 + 6 + 2 મૂકીશ તો મારો જે છે 12/2, એટલે કે અહીંયા જવાબ શું આવે? 6. તો જો મને લિસ્ટ પૂછ્યું હોય તો મારો જવાબ 6 આવે, અને મેક્સિમમ પૂછ્યું હોય તો મારે સૌથી વધારે કિંમત લેવાની, તો હું 36 + 1 લઈશ, કેમ કે આમાં મેક્સિમમ સરવાળો મળે છે. તો આ જે છે 37/2, એટલે કે 18.5 જવાબ આવે. તો અહીંયા જે છે તમને લઘુત્તમ પૂછ્યું છે તો 6 જવાબ છે, અને બીજા દાખલામાં તમને મેક્સિમમ પૂછ્યું છે તો જવાબ તમારો 18.5 આવશે. એરિથમેટિક મીન a + b/2, જીઓમેટ્રિક મીન √ab. ab શું છે? બે સંખ્યાઓ. એક સરસ મજાનો દાખલો છે, તમને ત્રિપુટી આપેલી છે. તમારે એવું કહેવું છે કે કઈ ત્રિપુટી કાટખૂણો ન ધરાવતો ત્રિકોણ દર્શાવે. કાટખૂણો હોય મતલબ પાયથાગોરસ સિદ્ધાંત, કે જે સૌથી મોટી બાજુ હોય એનો વર્ગ જે છે બાકીની બે બાજુઓ છે એના વર્ગના સરવાળા બરાબર થાય. આપણે જનરલી જે છે 3, 4, 5 ને ઓળખીએ છીએ, 5, 12, 13 ને ઓળખીએ છીએ કે આ જે છે અહીંયા 12 નો વર્ગ 144 થશે, 5 નો વર્ગ 25 થશે, બંનેનો સરવાળો 169, 13 ના વર્ગ બરાબર થશે. 3 નો વર્ગ જે છે 9, અને 4 નો વર્ગ જે છે કેટલો થઈ જશે? 16. 16 ને 9 25, એટલે કે 5 ના વર્ગ બરાબર થશે. પણ બાકીની બે ત્રિપુટી જોઈએ. 2 નો વર્ગ 4 છે, 5 નો વર્ગ 25 છે, તો 25 ને 4 તો 29 થાય છે, 36 બરાબર થતા નથી, એટલે આ જે છે આ ત્રિપુટી નથી બનાવતું. બીજું વિકલ્પ છે 3 નો વર્ગ 9, 5 નો વર્ગ જે છે 25, તો અહીંયા જુઓ, અને 2 નો વર્ગ જે છે 4, તો 9 ને 4 તો 13 થાય છે, જે 25 બરાબર નથી. તો ખરેખર અહીંયા તો જવાબ જે છે A અને D બંને આવવા જોઈએ, કેમ કે બંને ત્રિપુટી દર્શાવતા નથી. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. સરસ મજાનો દાખલો છે. એક પ્રાકૃતિક સંખ્યાનો ઘન તે સંખ્યાના 64 ગણો છે. એક પ્રાકૃતિક સંખ્યા છે x, અને આનો ઘન જે છે એ સંખ્યાના 64 ગણા છે, એટલે x ના 64 ગણા છે, અને પ્રાકૃતિક સંખ્યા છે. હવે બંને તરફ x જશે એટલે x બરાબર 64, અને આનું આપણે જે છે x નો વર્ગ બરાબર 64, તો x બરાબર 8 થઈ જશે, કેમ કે પ્રાકૃતિક સંખ્યા છે. અને આનું જ આપણે ઘનમૂળ શોધવાનું છે, તો 8 નું ઘનમૂળ કેટલું થશે? 2 થશે. તો આ રીતે તમે કરી શકો. બીજું કે ભાઈ તમે જે સંખ્યા આપેલી છે તો એને જે છે વિકલ્પ તરીકે લો. પહેલા હું 4 લઉં છું, તો 4 નો જે છે ઘન કેટલો થઈ જશે? તો 4 × 4 × 4 થઈ જશે. અને આ જે સંખ્યા જે છે એ બરાબર પ્રાકૃતિક સંખ્યા થઈ. આ પ્રાકૃતિક સંખ્યા થઈ ગઈ. આના જે છે ઘન એ સંખ્યાના 64 ગણો થાય, તો આમાં તો વિકલ્પ આપણો સાચો નહીં પડે. તો આવી રીતે તમે ઓપ્શન મૂકીને પણ કરી શકો, પણ આ બેસ્ટ રીત છે. સિમ્પલ જે આપ્યું છે લખીને ડાયરેક્ટ કરી શકાય. સરસ દાખલો છે કે એક મકાનનું ભાડું 20,000 રૂપિયા છે, જેમાં જાળવણી ખર્ચ 2200 નો સમાવેશ થતો નથી. જો દર વર્ષે ભાડામાં 8% વધારો કરવામાં આવે અને જાળવણી ખર્ચમાં 9 મહિને જે છે 150 નો વધારો કરવામાં આવે, તો 2.5 વર્ષ પછી કેટલી રકમ ભાડા પેટે તમારે ચૂકવવાની થાય? તો જો અહીંયા આપણને 2.5 વર્ષ કીધું છે, ને 2.5 વર્ષનો મતલબ શું થાય? 12 મહિના, 12 મહિના અને પછીના 6 મહિના, એટલે કે ટોટલ 30 મહિના પછીની ગણતરી કરવી છે. ભાડું દર વર્ષે વધે છે, જ્યારે જાળવણી ખર્ચ દર 9 મહિને વધે છે. તો માનો કે પહેલું જે છે ભાડું આપણું જે છે ઘર ભાડું 20,000 રૂપિયા છે, તો એક વર્ષ પછી 20,000 ના 8%, એટલે કે અહીંયા જે છે 1600 રૂપિયા વધશે, એટલે કે 21,600 રૂપિયા થઈ જશે. અને 21,600 ના જે છે એટલે કે 216 ના જે છે આપણે 8% ગણવાના છે. તો 8 × 48 વધી પડી 4, 8 × 8 ને 4 12, વધી પડી 1, તો અહીંયા કેટલા થઈ જશે? 8 દુ 16 ને 1 17. આ 1728 રૂપિયા બીજા વધશે, એટલે કે 1728 અહીંયા વધે, તો 8, 2, 6 ને 7 13, વધી પડી 1, 3, એટલે કે 23,328 રૂપિયા તો ઘર ભાડું આપવું પડે. પ્લસમાં આપણને શું કીધું છે કે જે જાળવણી ખર્ચો છે દર 9 મહિને વધે છે. તો પહેલા 9 મહિને વધશે, બીજા 9 મહિને એટલે અહીંયા 18 મહિના થયા, ત્રીજા 9 મહિને એટલે કે 27 મહિના થયા. તો આપણે 3 વખત ગણતરી કરવાની થાય. તો પહેલા આપણી પાસે 2200 રૂપિયા હતા, અને 3 વખત 150 વધે છે, તો 15 × 3 = 45, એટલે બીજા 450 રૂપિયા વધશે. તો અહીંયા આ જે છે કેટલા થઈ જશે? 4 ને 2 6, એટલે 2650 બીજા એડ થાય. તો 23,328 માંથી, અરે
પ્લસમાં જે છે આપણે 2650 કરીએ તો આ 8 થશે, 5 ને 2 7 થશે, 6 ને 3 9 થશે, 3 ને 2 5 થશે, એટલે કે 25,978 રૂપિયા ચૂકવવા પડે. તો 25,978 આપણો જવાબ છે. સિમ્પલ દાખલો છે. અહીંયા તમને પૂછ્યું છે કેટલી સંખ્યા પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન બની શકે. સૌથી પહેલા વર્ગની વાત કરીએ તો આ જેટલી પણ સંખ્યાઓ આપી છે તો આપણે જાણીએ છીએ કે આ 8નો વર્ગ છે, 729 જે છે એ 27નો વર્ગ છે, 216 જે છે એ કોઈનો વર્ગ નથી, કેમ કે 15નો વર્ગ તમે શોધશો તો 225 મળશે, 14નો વર્ગ શોધશો તો જે છે 196 મળશે, તો આ કોઈ વર્ગ નથી. અને 324 જે છે એકચ્યુઅલીમાં આ 18નો વર્ગ છે. બરાબર. તો હવે જે છે અહીંયા આપણે આ સંખ્યાઓ મળી ગઈ, આ કોના કોના વર્ગ છે એ મળી ગયા. હવે ઘનની વાત કરીએ તો 64 જે છે એકચ્યુઅલીમાં જે છે 4નો ઘન છે. 729 ની વાત કરીએ આપણે તો આ જે છે 27 ગુણ્યા 27 થાય, તો આપણે આવી રીતે લખી શકીએ 9 તરી 27, 9 તરી 27, તો આ જે છે 9 ગુણ્યા 9 ગુણ્યા જે છે 9, એટલે કે 9નો ઘન થઈ જશે. તો આ જે છે 9નો ઘન છે, આ એકચ્યુઅલીમાં 4નો ઘન છે. 216 ની વાત કરીએ તો એ જે છે કોઈનો ઘન નથી, પરંતુ વર્ગ નથી, પણ 6નો ઘન છે, પણ વર્ગ નથી, એટલે આપણા જવાબમાં તો આ નહીં આવે. 324 ની વાત કરીએ તો 18 છે, તો આપણે 9 દુ 18 ગુણ્યા 9 દુ 18 લખી શકીએ. તો 9 જે છે 2 વખત આવે છે અને 2 જે છે 2 વખત આવે છે, તો અહીંયા જે છે આ કોઈનો ઘન નથી. તો એનો મતલબ છે કે બે જ સંખ્યાઓ છે જે પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન બની શકે છે, અને એ જે છે બે સંખ્યાઓ કઈ 64 છે અને બીજી છે 729. અહીંયા તમને આપેલું છે કે કઈ સંખ્યા 6 થી વિભાજ્ય છે, એટલે 6 થી અવિભાજ્ય સંખ્યા શોધવાની છે. 6 થી અવિભાજ્ય તો 6 એટલે આપણે 3 અને 2 કરી શકીએ, તો એ સંખ્યા 3 થી પણ ભગાવી જોઈએ, 2 થી પણ ભગાવી જોઈએ. તો 2 થી સંખ્યા ભાગી શકાય તો એ સંખ્યા બેકી હોવી જોઈએ. અહીંયા તો 6 9 છે જે એકી સંખ્યા છે, એટલે અહીંયા આ સંખ્યા 6 થી ભાગી ના શકાય, એટલે આપણો જવાબ અહીંયા ડાયરેક્ટલી થઈ જશે ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી જે છે કેવી સંખ્યા છે ભાઈ? અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા તમને કીધું છે કે કેટલી સંખ્યાઓ 12 વડે વિભાજ્ય છે. કોઈ 12 વડે વિભાજ્ય છે એટલે 4 તરી 12 આપણે લખી શકીએ, 4 વડે જે છે વિભાજ્ય હોવી જોઈએ. અને બીજું કે આ સંખ્યા આપણે હમણાં જ જોયું આગળના દાખલામાં કે જે છે 3 વડે વિભાજ્ય નથી, તો આ તો નહીં આવે. આ છે 96 ને આપણે 4 વડે ભાગી શકીએ તો યસ, બરાબર. 96 ને આપણે 4 વડે ભાગી શકીએ, 36 ને ભાગી શકીએ, 16 ને ભાગી શકીએ, તો આપણો જવાબ જે છે 1 2 અને 3 આવશે. એટલે કે 3 સંખ્યાઓને આપણે જે છે 12 વડે ભાગી શકાય, 3 એ 3 સંખ્યાઓને 12 વડે ભાગી શકાય. અહીંયા એક પત્તાનો જે છે એક્ઝામ્પલ પૂછાયો છે કે એક સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે અને આ પત્તું કાળા રંગનું અને 3ના ગુણાંકમાં હોય તેવી સંભાવના કેટલી? જો ટોટલ 52 પત્તા છે, આ ટોટલ જે છે બરાબર પોસિબિલિટી છે, આમાંથી આપણી સંભાવનાઓ કેટલી શોધવાનું છે? એ કાળા રંગનું પત્તું શોધવાનું છે. આપણે જાણીએ છીએ કે 52માં 26 પત્તા કાળા હોય અને 26 પત્તા રેડ હોય, બરાબર ને? બ્લેક અને રેડ તો 26 અને 26 જ હોય ને. તો હવે 26 માંથી જે છે આપણે શોધવાના છે કેવા કે જેનું જે છે ગુણાંક 3માં હોય, તો 3 હોઈ શકે, 6 હોઈ શકે, 9 હોઈ શકે. અને બ્લેકમાં પણ તમને ખબર છે બે અલગ અલગ જે છે સિરીઝ આવે, તો બીજામાં પણ 3 હોઈ શકે, 6 હોઈ શકે, 9 હોઈ શકે. તો ટોટલ જે છે આવા 6 પોસિબિલિટી બને. એવી 6 પોસિબિલિટી ટોટલ કેટલામાંથી? 52 માંથી. તો આ જે છે અહીંયા જો આપણે 2 ભાગ કરીએ તો 3, 2 ભાગ કરીએ તો 26, તો 3 ભાગ્યા 26 જે છે આપણો આન્સર આવે. તો અહીંયા જવાબ શું આવશે? 3 ભાગ્યા 26. આ દાખલો છે કે જો ગણ A અને B, A યોગ B ના ઘટકો જે છે 20, 30 અને 45 છે, તો A માઇનસ B માં કેટલા ઘટકો હશે? હવે તમને સૂત્ર આવડતું સૂત્રથી કરી શકો, બાકી જે છે આપણે આવી રીતે પણ કરી શકીએ. A અને B લખી શકીએ, આ A છે અને આ B છે. A યોગ B ટોટલ જે છે આપણા કેટલા છે? 45 છે. અને બીજું કે ટોટલ 45 છે અને એવું કીધું છે A માં જે છે 20 છે અને B માં જે છે 30 છે, તો આનો સરવાળો કેટલા થાય છે? 50 થાય. એનો મતલબ શું થાય કે A અને B માં અમુક લોકો એવા હશે જે બંનેમાં કોમન હશે, તો ટોટલ જે છે 45 છે અને આ બંનેમાં સરવાળો 50 થાય છે, તો મતલબ કે 5 લોકો અહીંયા છે. કેટલા છે? 5 લોકો. હવે જે છે 20 માંથી અહીંયા કેટલા બચ્યા? 15. 30 માંથી અહીંયા કેટલા બચ્યા? 25. હવે આપણને શું કીધું છે? A માઇનસ B. તો A માઇનસ B નો મતલબ થાય A માંથી જે છે આખું B હટાવી દેવાનું. A જે છે આખું A છે અને એમાંથી B હટાવી દો, તમારો જવાબ કેટલો આવે? 15 આવે. કેટલો જવાબ આવે? 15 આવે. સીધો સિમ્પલ છે. અને દેખાય છે કે હું જે છે B ને હટાવી દઉં તો બચે કેટલું? 15. તો અહીંયા જવાબ તમારો 15. બાકી તમને જે છે ઇક્વેશન આવડતું કરી શકો, પણ આ જે છે ઇઝી રહે.